મોર્નિંગ મિત્રો, આજે આપણે એક એવા પોઈન્ટ્સનો અભ્યાસ કરીશું જેમાં મોટે ભાગે દરેક વિદ્યાર્થી પ્રશ્નના જવાબ તો લખવા પ્રયત્ન કરે જ છે, પણ કેટલા વિદ્યાર્થીઓના તે જવાબ સાચા છે અને કેટલા ખોટા તેઓ કદાચ જાતે પણ સમજી શકતા નથી. તેઓ તો એવું જ માને છે કે તેમના જવાબ પૂરેપૂરા સાચા છે, પરંતુ તેઓ માત્ર અડધા અથવા તો પૂરા વાક્યમાં જવાબ લખી શકતા નથી. તો તે જવાબ કેવી રીતે લખવા અને કઈ રીતે તેઓ યોગ્ય અથવા તો આખો માર્ક્સ પ્રાપ્ત કરી શકે છે, તો તેના વિશે આપણે કેટલીક માહિતી મેળવીએ આજે. તો ટાઇટલનું નામ છે નોન વર્બલ ડેટા, નોન વર્બલ ડેટા comprehension. તો તેમાં તમે સમજી શકો છો કે તમને એક માહિતી આપેલી હોય, બરાબર, અને એ માહિતીની નીચે કેટલાક પ્રશ્નના જવાબ હોય છે. તો આપણે એક માહિતી સમજી આપું છું તમને. આવી માહિતી છે: સંતૂર સોપ sandal and turmeric net weight 75 grams, maximum retail price rupees 25, inclusive of all taxes. મેગ્નિફાઈડ અથવા કોણે એને શું કરી બનાવની કંપની તો મેશ્યોર શોપ્સ એલટીડી એટલે કે લિમિટેડ. બરાબર, આપણને પરીક્ષામાં માની લો કે આટલી જ માહિતી સરસ આપેલી હોય છે અને એને અનુરૂપ આપણને કેટલાક પ્રશ્નોના જવાબ આપેલા હોય છે. તો જુઓ, પહેલો હું એક ક્વેશ્ચન લખું છું અને પછી એનો આન્સર સમજાવી દઉં છું. તો ક્વેશ્ચન 1 છે આવો: what is the name of the shop? Name of the shop. તો સૌથી પહેલા તો તમે એડ વાંચતા જાઓ ધ્યાનથી, એટલે તમને ખ્યાલ આવશે. શું નામ છે શોપનું? સંતૂર શોપ, સેન્ડલ એન્ડ ટર્મેરિક, નેટ વેટ 75 grams, maximum retail price ₹25, inclusive of all taxes અને મેગ્નિફાઈડ મૈસૂર શોપ્સ લિમિટેડ. તો આ પ્રશ્નને અનુરૂપ તમે પહેલા એનું નામ વિચારો કે કયું આવશે. તો શોપનું નામ આપણે શું આપ્યું છે? પહેલું તો સંતૂર શોપ, બરાબર, એટલે સંતૂર એ શોપનું નામ જ છે. તો જવાબ કેટલાક વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આવું લખી દે છે સંતૂર શોપ, પણ એ કેવો હાફ માર્ક્સ જ મળે એમને કદાચ. આખું લખવાની રીત કેવી છે? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અને પછી લખાય સંતૂર. તો જો આન્સર લખવા માટે કેવી રીતે લખવું? તો ધ નેમ ઓફ ધ shop is સંતૂર. અને ફૂલ સ્ટોપ. બરાબર. What is the weight of the shop?
Question number 2. What is the weight of the saw? હવે વિદ્યાર્થીને છે ને જવાબ ખબર પડી જાય છે કે વેટ શબ્દ જો એટલે અહીંયા વેટ તો જોઈ લીધું એને એ પણ ખબર પડી ગઈ, પણ લખતા નથી આવડતું કે ગ્રામરની ભાષામાં એનો જવાબ કઈ રીતે બનાવવો. ત્યારે એ લોકો માત્ર પરીક્ષામાં આટલું લખે વેટ 75 ગ્રામ્સ, બરાબર. આ અધૂરો જવાબ કહેવાય. તો પ્રશ્નમાંથી જ આપણે જવાબ બનાવજો. તો ધ વેટ ઓફ ધ સો ઇઝ અને પછી લખો 75 ગ્રામ્સ. તો તમારો જવાબ ગ્રામેટિકલી અથવા તો વ્યાકરણમાં જે પણ કહીએ ને તો તમને આવડે છે જવાબ આપતા એવું અહીંયા કહેવામાં આવશે. તો આન્સર નંબર 2, the weight of the saw is the weight of the saw is 75 grams. ત્રીજો પ્રશ્ન છે જે બાજુમાં જઈ લખું છું. Question number 3. What is the price of the saw? What is the price of the saw? હવે આમાં કેવું હશે, પ્રશ્નો કદાચ વધઘટ થાય. નાનું ધોરણ હોય, 9મું હોય તો કદાચ 3 આપેલા હશે, 10મું હશે તો 4, બરાબર. આ વસ્તુ બધામાં 9, 10 બંનેમાં પૂછાતી હોય છે. હવે આમાં કેવું છે કે 9માં 10માં પ્રશ્નો છે, જ્યારે 11, 12માં શું હોય એના ઉપરથી વાક્યો બનાવવાના હોય છે ઇંગ્લિશમાં. તો જોઈએ છે હવે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ શોપ. તો શોપની પ્રાઇસ કેટલી છે? તો પ્રાઇસ આપેલી છે આપણે. પ્રાઇસ કેટલી છે? ₹25. તો આ જ રીતે પહેલા જવાબ બનાવતા શીખો. કઈ રીતે જવાબ બનશે? The price of the shop is અને પછી લખવાનું ₹25, બરાબર. તો the price of the shop is ₹25. હવે નંબર છે question 4. What does the shop contain? What does the shop contain? એટલે શોપમાં શું છે, કઈ વસ્તુ આવેલી છે? કઈ વસ્તુથી આ સાબુ બનેલો છે તો આપણે શોધવાનું છે કે શોપમાં કઈ કઈ વસ્તુ આવેલી છે, બરાબર. તો આખી ફરીથી વાંચવાનું સમજણ ના પડે ને તો એ વારંવાર વાંચવાનું કરો. તો સંતૂર સોપ્સ એ તો નામ આવી ગયું, બરાબર. પછી આ વેટ આવી ગયું, આ પ્રાઇસ આવી ગઈ. આ શું છે? ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સ. એટલે જે ગુજરાતને જે ટેક્સ લેવાના હોય ને શોપ કંપની પાસેથી તો એ ટેક્સ પણ અંદર આવી ગયા ₹25. આ મેગ્નિફાઈડ એટલે શોધ કરનાર તો અથવા કોણ બનાવી રહ્યું છે, બરાબર. તો મેસૂર શોપ્સ લિમિટેડ એ બનાવી રહી છે. હવે આ શબ્દ છે જો સેન્ડલ એન્ડ ટર્મેરિક. આ બંને વસ્તુઓ સંતૂર શોપ્સની અંદર આવેલી છે. તો ધ શોપ કન્ટેન્ટ્સ. હવે કન્ટેન્ટ્સ કેમ કર્યું પહેલા એ ધ્યાન રાખતો. હવે તો કન્ટેન્ટ શબ્દ છે એ કેમ ફેરફાર કરીશું? ડઝ ને અનુરૂપ. ડઝ છે એટલે એની પાછળ એસ કે યસ લાગે. શોપ ત્રીજો પુરુષ છે ઇટ, બરાબર. તો અહીંયા શું આવશે? એસ લાગશે. તો ધ શોપ કન્ટેન્ટ્સ. The shop contains, અહીંયાથી જોઈ જોઈ લખી દેવાનું આખું. સેન્ડલ એન્ડ ટર્મેરિક, બરાબર. અહીંયા આપણને કેપિટલ લેટર આપેલા છે ત્યાં આપણે અંદર વચ્ચે લખીએ છીએ આપણે આન્સરમાં. એટલે આ બંને અક્ષર કેવા એકદમ સ્મોલ કરી દેવાના, કેપિટલ ના કરતા. અહીંયા ટી પણ સ્મોલ છે, બરાબર. સેન્ડલ એન્ડ ટર્મેરિક. તમે એકવાર ફરીથી આખો જે પ્રશ્ન છે ધ્યાનથી વાંચી લો પહેલા. કઈ રીતે બને છે જુઓ. પહેલા આપણે તો એડ વાંચતા જઈએ છીએ. સંતૂર સોપ, સેન્ડલ એન્ડ ટર્મેરિક,
net weight 75 grams, maximum retail price rupees 25, inclusive of all taxes. મેગ્નિફાયર કોણ છે મેગ્નિફાઈડ? તો મેસૂર સોપ્સ લિમિટેડ. બરાબર. હવે એમાં ક્વેશ્ચન નંબર 1 છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, પહેલી જ લીટીમાં આપણને જુઓ છો તમે એડમાં, સંતૂર શોપ, એટલે કે શોપનું નામ છે સંતૂર. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સંતૂર. બરાબર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ? શોપનું વજન કેટલું આપેલું છે? તો આપણે નેટ વેઇટ જોયું તો 75 ગ્રામ્સ, તો એનું વજન છે 75 ગ્રામ. તો ધ વેઇટ ઓફ ધ શોપ ઇઝ 75 grams. Question number 3, what is the price of the shop? શોપની કિંમત કેટલી છે? જે આપણને આપેલી છે એડમાં 25 રૂપીસ આપી છે. તો આપણે જવાબ પણ બનાવવાનો છે પ્રશ્નમાંથી જ. ધ પ્રાઇસ ઓફ ધ શોપ ઇઝ, પછી એડમાં જોઈ લેવાનું ₹25. કદાચ રૂપીસની સાઇન તમને આ નહીં ફાવે તો તમારી રીતે RS લખીને પણ તમે લખી શકો છો. RS એટલે કે રૂપીસનું શોર્ટ ફોર્મ છે, અને ત્યાર પછી 25. ક્વેશ્ચન નંબર 4, વોટ ડઝ ધ શોપ કન્ટેન? બરાબર. શોપની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થયેલો છે? તો ધ શોપ, ત્યાર પછી કન્ટેન છે એનું થઈ જશે કન્ટેન્સ, કારણ કે ડઝ આપ્યું છે. જો ડીડ આપ્યું હોય તો તમારે ઈડી લગાડવું પડે, તેનો ભૂતકાળ થઈ જાય. તો ધ શોપ કન્ટેન્સ સેન્ડલ એન્ડ ટર્મેરિક, કે કઈ વસ્તુ છે? સેન્ડલ અને ટર્મેરિક વસ્તુ અંદર સમાવેલી છે. હવે આપણે આવો જ એક બીજો ડાયલોગ જોઈશું કે જેના ઉપરથી તમને પ્રશ્નો અન્ય અલગ આપેલા હશે, તો તમે એનો જવાબ કેવી રીતે બનાવો છો તે આપણે બીજો જોઈએ છે. જો તમને એક ચાર્ટ આપેલો છે, આ ચાર્ટ કઈ ને, હવે આમાં તમને ટકાવારી કઈ છે, કઈ વસ્તુઓ ક્યાં વપરાય છે? તો પહેલા તો લખ્યું છે અહીંયા આમાં 27 છે ને, એટલા ટકા પોતાની જે સેલરી કે જે છે એમાંથી 27 છે ફૂડ પાછળ વાપરે છે. કેટલા પાછળ? ફૂડ પાછળ. ત્યાર પછી આમાં ક્લોથિંગ હોય કે એની પાછળ કેટલો ખર્ચ કરે છે? ઓન્લી 7%. ત્યાર પછી હાઉસ હોલ્ડ એટલે કે ઘરની વસ્તુઓ છે એના માટે 33%. એજ્યુકેશન પાછળ 20%. અને બચત કરે છે સેવિંગ્સ 13%. બરાબર. હવે આટલીમાંથી તમારે અલગ અલગ જવાબ આપવાના છે
એ ધ્યાનથી પહેલા જોવાનું કે કયા પ્રશ્નમાં તેણે આપણને શું કહેલું છે. તો પહેલો પ્રશ્ન છે, આ સાઈડે લખું છું ક્વેશ્ચન 1. What is the amount of household expenditure બરાબર. તો તમને પહેલો પ્રશ્ન તમે ધ્યાનથી સમજી લો. આ પ્રશ્નમાં એવું કહ્યું છે કે હાઉસ હોલ્ડ છે ને એમાં તે કેટલો ખર્ચ કરે છે, કેટલા અમાઉન્ટ એટલે કેટલા રૂપિયાનો ઉપયોગ અથવા કેટલા, આપણને આ 100% થાય, બધાનો સરવાળો કરશો તો તમારે 100% થશે. બરાબર. જેમ કે આપણે કરી લેવું હોય તો 33 ને 7 40%, બરાબર. 40 ને 20 60, 60 ને 1 70, 70 ને 3 73, 73 ને 7 80 ને 2 100, બરાબર. 20 એટલે કે 100. 100% માંથી કેટલા વાપરે છે? તો 33%. કેટલા વાપરે છે? 33%. તો આપણે જવાબ શું બનાવવાનો છે? અહીંયાથી ચાલુ કરવાનો. ધ શબ્દ છે, ધ અમાઉન્ટ ઓફ હાઉસહોલ્ડ એક્સપેન્ડિચર ઇઝ the amount of household expenditure is કેટલા percentage આપે છે આપણને? 33 of the income. એટલે કે તેની જે પગાર અથવા તો જે આવક છે, ઇન્કમ એટલે આવક, આખા મહિનાની જે આવક છે ને એ આવકના ખર્ચને એને વેચી નાખે છે. તો એવું કહે છે 33% એને આમાં વાપરે છે. હવે કેટલાક વિદ્યાર્થીઓને નથી આવડતું જવાબ, તો આવું આખું વાક્ય નથી બનાવતા, પણ એમને ખબર પડી ગઈ છે કે હાઉસ હોલ્ડમાં 33% છે, તો એ લોકો માત્ર જવાબમાં કેવું લખશે? ખાલી 33% આટલું લખીને બેસી જશે કે આ જવાબ કેવી રીતે અમારે માન્ય ગણવો. બરાબર. જવાબ એનો સાચો છે, પણ વાક્ય યોગ્ય રીતે બનાવતા શીખો. એટલે હવે આવે છે બીજો પ્રશ્ન. How much is spent on education? Spent on education. એમ કે છે કે એજ્યુકેશન પાછળ તેઓ કેટલા percentage વાપરે છે? તો કેટલા વાપરે છે? 20. તો હાઉ મચ ની જગ્યાએ તમે સીધા 20 લખો તો પણ વાક્ય સરસ બની જશે. જો 20% is spent on education. તો 20% is spent on education. ત્યાર પછી આવ્યો આપણો ક્વેશ્ચન નંબર 3. હાઉ મચ ઇન્કમ ઇઝ, ક્વેશ્ચન 3 અહીંયાથી લખું છું. ક્વેશ્ચન 3. હાઉ મચ ઇન્કમ ઇઝ saved each month? એમ કે છે દર મહિને તેઓ કેટલા બચાવે છે રૂપિયા, પણ આપણને ચોક્કસ ઇન્કમ પણ એમની નથી કીધી કેટલી ઇન્કમ છે. એટલે આપણે જવાબ કેવામાં આપવાનો? પર્સન્ટેજમાં આપવાનું છે. તો એ 13% છે ને એ દર મહિને બચાવે છે. તો હાઉ મચ ની જગ્યાએ મેં કોઈ સીધું પર્સન્ટેજ મૂકી દેશો તો ચાલશે જવાબ. તો શું મૂકી દેવાનું? 13% ઇન્કમ is saved each month. બરાબર. દર મહિને તેઓ આટલા પૈસા બચાવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4. on what is 27% of the income of the
ઇન્કમ સ્પેન્ડ. હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 27% છે ને કોની પાછળ ખર્ચે છે? તો 27% ઓફ ધ ઇન્કમ, બરાબર, અહીંયા સુધી આવશે. ત્યાર પછી ઇઝ સ્પેન્ડ કોના પાછળ ખર્ચે છે? ફૂડ પાછળ. તો ઓન ફૂડ. તો જો આન્સર બનશે 27% ઓફ ધ income is spent on food. બરાબર? તમે ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લો એકવાર. એટલે એને કયા પ્રશ્નને સામે કયો જવાબ લખ્યો છે એકવાર આપણે બધા ફરીથી જોઈ લઈએ છીએ. જુઓ ક્વેશ્ચન. પહેલા તો આખું ટેબલ જે આપણને ચાર્ટ આપે છે એમાં જોઈ લો કેટલા ટકા કોની પાછળ વાપરે છે અને પોતાની જે આવક છે મહિનાની એ આવકના તેણે ભાગ પાડેલા છે. તો પહેલા તો છે 7% ક્લોથિંગ પાછળ વાપરે છે, 3 છે હાઉસ હોલ્ડ પાછળ, 20% એજ્યુકેશન પાછળ, 13 બરાબર એ સેવિંગ્સ એટલે બચત કરે છે દર મહિને, અને 27% છે ફૂડ પાછળ વાપરે છે. તો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 1. વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ હાઉસ હોલ્ડ એક્સપેન્ડિચર? તો કે છે હાઉસ હોલ્ડ પાછળ તે કેટલા પૈસા વાપરે છે, એટલે કંઈક વસ્તુ લાવવામાં કે ઘરની કંઈક વસ્તુ ઘરમાં રસોડામાં જોઈતી હોય ને તેમાં ખર્ચો કરવામાં, તો 33% વાપરે છે. તો પહેલા પ્રશ્નમાંથી જવાબ બનાવીશું. ધ અમાઉન્ટ ઓફ હાઉસ હોલ્ડ એક્સપેન્ડિચર ઇઝ 33 ઓફ ધ ઇન્કમ, કે આવક જે છે આખા મહિનાની તેમાંથી તે આપણને માત્ર 33% જ વાપરે છે. બીજો પ્રશ્ન છે હાઉ મચ ઇઝ સ્પેન્ટ ઓન એજ્યુકેશન, કે એજ્યુકેશન પાછળ કેટલા ખર્ચે છે આપણને બતાડ્યું છે 20 બરાબર 20%. તો હાઉ મચ વાળા પ્રશ્નમાં સીધું જ તમે પર્સન્ટેજ મૂકી શકો છો. દર વખતે પર્સન્ટેજ નહીં, કોઈક વાર કંઈક બીજો આંકડો આપ્યો હોય તો એ લેવાનો છે બરાબર, પણ હાઉ મચની જગ્યાએ મૂકશો તો તમારો જવાબ સાચો બનશે. 20% ઇઝ સ્પેન્ટ ઓન એજ્યુકેશન. પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનું છે. એવો ત્રીજો પ્રશ્ન છે હાઉ મચ ઇન્કમ ઇઝ સેવ્ડ ઈચ મંથ, દર મહિને કેટલા ટકા બચાવે છે? તો કેટલા બચાવે છે? 13. તો 13% ઇન્કમ ઇઝ સેવ્ડ ઈચ મંથ, ફૂલ સ્ટોપ. ચોથો ક્વેશ્ચન ઓન વોટ ઇઝ 27 ઓફ ધ ઇન્કમ સ્પેન્ડ? આપણને કહ્યું છે કે 27% છે ને ખર્ચો પોતાની ઇન્કમમાંથી કોની પાછળ વાપરે છે? તો તમે જોઈ લો 27% કોની પાછળ વાપરે છે? ફૂડ પાછળ. તો 27 આમાંથી જવાબ બનાવો. 27% ઓફ ધ ઇન્કમ ઇઝ સ્પેન્ટ ઓન ફૂડ. બરાબર? તમારા પ્રશ્નોના જવાબ તૈયાર, તમે સરસ તૈયાર કરી લેજો અને સમજી લો કે કઈ રીતે જવાબ બનાવવામાં આવે છે. હવે હું તમને એક બીજો આપું છું કે જેમાંથી હું તમને કહું કે કયા કયા પ્રશ્નોને કેવી રીતે બનાવે છે, જે તમારા હોમવર્કમાં પણ હોઈ શકે. બરાબર? તમારે એમાંથી કરવાનું છે જાતે.
જે નંબર આવે ને નંબર આપી દેજો. જો આ પાર્ટ છે આમાં એક છે ઇન્વેન્શન, ત્યાર પછી છે ઇન્વેન્ટર, અહીંયા છે યર અને છેલ્લું છે કન્ટ્રી. તો જો હવે આને આપણે અલગ કરીએ. પહેલા તો ઇન્વેન્શનનો પાર્ટ પાડી દઈશું. એ જ રીતે ઇન્વેન્ટર એટલે શોધ કરનારા છે તેમનો પાર્ટ, પછી યર અને છેલ્લે છે કન્ટ્રી. કયા દેશમાં શોધ થઈ છે? તો જો હવે આપણે સૌથી પહેલા તો લખતા જઈએ છીએ. પહેલું છે એરોપ્લેન. બરાબર, સામે સામે લખીશું તો નહીતર આડાવડી થઈ જશે. એરોપ્લેનની શોધ કોણે કરી? ઓરવિન એન્ડ વીવર રાઇટ. આ આખું નામ જ છે એનું. બંને ભાઈઓ છે. કઈ સાલમાં કરી? 1903માં. કયા દેશમાં છે? USA. હવે મોટું છે એટલે આપણે થોડી આમ લાઈન કરીએ ભૂલ ના થાય માટે. આ એકમાં એવું કહ્યું, બાકી દરેકમાં એવું નહીં થાય. ત્યાર પછી છે બાઇસિકલ. બાઇસિકલની શોધ કોણે કરી? એ મેકમિલન. માં કરી. અને કયા દેશમાં? UK. 9 છે. પછી મોટરસાઇકલ. તો તેની શોધ થઈ છે જી ડેમલર. 1885માં કરી. કયા દેશમાં? જર્મની. બરાબર. ત્યાર પછી આવ્યો સ્વિંગ મશીન. હિમેનિયર. માં અને ફ્રાન્સમાં એની શોધ થઈ છે. ક્યાં થઈ છે? ફ્રાન્સમાં. છેલ્લું છે ટેલિફોન. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. 1876 અને UK. જો આ તમારી શોધના નામ છે. હવે હું તમને એના પછી નીચે પ્રશ્નના જવાબ આપી દઉં છું. સૌથી પહેલા તમે આ શોધ વિશે ધ્યાનથી જોઈ લો. હવે હું તમને પ્રશ્ન આપી દઉં છું કે જે તમારા હોમવર્કમાં છે. આ બધું તમારું શું છે? હોમવર્ક છે. ટેબલ ઉપરથી પ્રશ્નોના જવાબ તમે લખશો. પહેલો પ્રશ્ન છે when did question number 1 when did Macmillan invent the bicycle? Invent the bicycle.
What was invented in Germany? Number 3, to which country did Hymenius belong? પછી હિમેનિયસ છે કયા દેશની અંદર હતો? અને ક્વેશ્ચન 4, who invented the telephone? બરાબર. આ ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે પૂર્ણ વાક્યમાં જ આપવાના છે, જે તમે હમણાં ભણ્યા છો. અધૂરો જવાબ ચાલશે નહીં. કેમ? કારણ કે જેવી તમને આદત પડી ગઈ હશે એવું તમે એક્ઝામમાં પણ કરવાના છો. એટલે બને ત્યાં સુધી પોતાની જાતે ટેબલને ધ્યાનમાં રાખી અને આખા ડાયલોગનો જવાબ તમે લખજો. બરાબર. બાકીનું આપણે આગળના વિડીયોમાં જોઈશું.